પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સુપાજી ગામે થયેલ મર્ડરના આરોપીને ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડતી એલસીબી ગીર સોમનાથ વહેલી સવારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સુપાજી ગામે ચોકડી પાસે પુલ આગળ રિયાઝ અહેમદભાઈ તવાઈ ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી કામ રહે સુપાજી વાળાને આ કામના નીચે જણાવેલ નામવાળા આરોપી સાથે પૈસાની લેતી દેતી બાબતે મનદુખ થવાના લીધે આ કામના આરોપીએ રિયાઝ તથા તેના ભાઈ રિઝવાન સાથે બોલાચાલી તથા મારામારી કરી જીવલેણ ઈજા કરી રિયાઝનું મોત નિપજાવી ફરાર થયો છે. જે બાબતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1), 115(2) તેમજ 118 તેમજ 352(54) પી એક્ટ કલમ 135 મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને જૂનાગઢ રેન્જ આઈજી પી નિલેશ ચાચડિયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ નાઓને આતેલ મર્ડર આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના આપેલ છે. જેના અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એલસીબીના એએસઆઈ ગોવિંદભાઈ વંશ તેમજ નરવણસિંહ ગોહિલ તેમજ રણજીતસિંહ પરમાર તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ નટુભા બસિયા મિસિંગ પર્સનલ સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ પટાણ નાઓને સંયુક્ત રીતે મળેલ બાતમી તથા એએસઆઈ રામદેવસિંહ જાડેજા તથા ભૂપેન્દ્રસિંહ ચાવડા નાઓના ટેકનિકલ એનાલિસ્ટના આધારે આ મર્ડરના ગુનાના નાશી જનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ફેઝલ હનીફભાઈ તાજવાણી રહે સુપાજી તાલુકો વેરાવળ, ઉબેજ હનીફભાઈ તાજવાણી રહે સુપાજી તાલુકો વેરાવળ, ઝુલ્ફીકાર હનીફભાઈ તાજવાણી રહે સુપાજી તેમજ જયુલ કરીમભાઈ તાજવાણી રહે સુપાજી તાલુકો વેરાવળ. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સુપાસી ખાતે ગઈકાલ રાત્રે એક મર્ડરનો બનાવ બનેલ છે. જે મર્ડરના બનાવ અનુસંધાને પોલીસે રિઝવાન ગનીભાઈ તવાણીની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ બીએનએસની કલમ 103(1), 115(2), 118, 352, જીપી 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. આ ફરિયાદમાં આરોપી તરીકે ફેસલ હનીભાઈ તાજવાણી, ઉપેદ હનીભાઈ તાજવાણી, ઝુલ્ફીકાર હનીભાઈ તાજવાણી અને જયુલ કરીમભાઈ તાજવાણી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે ફરિયાદ છે, જે ફરિયાદ અનુસંધાને જે ફરિયાદી રિઝવાન અને મરણ જનાર રિયાઝ અહેમદ તવાણી એ બંને કુટુંબી ભાઈ છે. એમને આરોપી સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ અને મન દુઃખ રાખી અને આ બનાવ બનેલ છે. જેમાં જયુલ કરીમભાઈ તવાણી જે આરોપી છે એણે મરણ જનારના પીઠમાં એક છરીનો ઘા મારેલ, જેના અનુસંધાને એનું મૃત્યુ થયું છે. આરોપી બનાવ વખતે આરોપીઓ નાસી ગયેલા હતા. જે અનુસંધાને એલસીબીના જે ઇન્ચાર્જ વીઆઈ છે શ્રી જાડેજા સાહેબ અને એમના પીએસઆઈ સિંધવ એમની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને શોધખોળ કરી હાલ એમને ટૂંકમાં પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવેલ છે એમને અને એમની ધરપકડની પ્રક્રિયા હાલ ચાલુ છે. આખા બનાવમાં કંઈક મંડપ ડેકોરેશનમાં નોકરી કરતો 15,000 રૂપિયા નીકળતા કપડા ધોતા ફરિયાદી અને એના કાકાનો દીકરો સમીરે બંને મંડપ સર્વિસના કપડા ધોવાનું કામ કરતા હતા અને એમાં જે એક અર્જણભાઈ કરી છે એમની સાથે એમને 15,000 લેવાના નીકળતા હતા. એ 15,000 જે લેવાના નીકળતા હતા એમાં એમનો જે ડ્રાઈવર હતો ઝુલ્ફીકાર એની સાથે એમને બોલાચાલી થઈ અને એનું સંધાને આખો બનાવ પામેલ છે. અત્યારે હાલમાં તપાસ ચાલે છે, પરંતુ હાલ આરોપીની કોઈ બીજી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવેલ નથી.